માધવ, અહીં હવે મન જ નથી લાગતું. દિવસભર બસ અવાજ જ અવાજ. હું સમજુ છું તને શાંતિ જોઈએ છે. હા, જો કોઈ શાંત જગ્યા મળે, બગીચો હોય, હરિયાળી હોય તો કેટલું સારું લાગે. ફાર્મ હાઉસ જેવું કંઈક હા, જ્યાં આપણે શાંતિથી રહી શકીએ અને પપ્પાને પણ સારું લાગે. સારું. હું આવતીકાલથી જ શોધ શરૂ કરું છું. સાચે? પછી તો મને એ જગ્યા જોવા માટે રાહ જ નહીં રહે. જુઓ શેઠ, આ એ જ જગ્યા છે જેની તમે શોધ કરી રહ્યા હતા. જગ્યા તો ખરેખર શાનદાર છે. શાંતિ પણ લાગે છે. આ કાગળો બરાબર છે ને? મને કોઈ ભૂલ નહીં જોઈએ. ચિંતા ના કરો શેઠ, બધું એકદમ ક્લિયર છે. સારું, તો પછી આપણે આ ડીલ ફાઇનલાઇઝ કરીએ. બસ શેઠ, આજ તો હું સાંભળવા માંગતો હતો. આ જ જગ્યા હતી. મને પહેલી વાર પણ અજીબ લાગી હતી. કોઈએ અહીં કંઈક છુપાયું છે. એક માણસે પોતાની જિંદગીમાં એક એવું ફાર્મ હાઉસ ખરીદ્યું જે ખરીદ્યા પછી તે એક રાત પણ ત્યાં રહી શક્યો નહીં. કારણ શું હતું ખબર છે? કારણ કે એ ફાર્મ હાઉસની જમીન નીચે વર્ષો જૂનું એક એવું સત્ય છુપાયેલું હતું જે કોઈને ખબર જ નહોતું. અને સૌથી ડરાવનારી વાત એ હતી કે આ સત્યનો સીધો સંબંધ હતો એ માણસના પોતાના પિતાની સાથે. એક બોક્સ. તે બોક્સમાં ખરેખર આવું શું હતું? કેટલાક ફોટા અને કાગળ અને એક એવી ઘટના જેને સાંભળીને તમારું દિલ ધડકવાનું બંધ થઈ જશે. તમે વિચાર કરવા મજબૂર થઈ જશો, ખરેખર આ ફાર્મ હાઉસમાં એવું શું હતું અને શા માટે તેના પિતાએ આ વાત આખી જિંદગી છુપાવી. આ સત્ય જાણ્યા પછી કદાચ તમે પણ એકલા ક્યાંય રહેવાની હિંમત નહીં કરો. આખી વાત જાણવા માટે વિડિયો અંત સુધી જરૂર જુઓ. નમસ્તે મિત્રો, હું છું ગુજરાતી ક્રાઇમ કાનંથા. એક મોટી મિલકતના માલિક હતા જેમનું નામ હતું ઝવેરચંદ પટેલ. અમદાવાદ શહેરમાં તેમની ઘણી મોટી સોનાની જ્વેલરીની દુકાનો હતી અને શહેરમાં તેમનું નામ ખૂબ જ ઇજ્જત અને વિશ્વાસથી લેવામાં આવતું હતું. લોકો કહેતા ઝવેરચંદ પટેલનો વ્યવહાર એટલે 100% સચોટ. સમય જતા હવે ઝવેરચંદ પટેલની ઉંમર ઢળી રહી હતી. પટેલની તબિયત પણ હવે પહેલાની જેમ મજબૂત રહી નહોતી. એટલે તેઓ વારંવાર વિચારતા, હવે મારું બધું કામ મારો દીકરો માધવ સારી રીતે સંભાળી શકે. તેનો વ્યવહારનો લોકો વખાણ કરે છે. હવે હું નિશ્ચિંત થઈ શકું. છેલ્લા ઘણા વર્ષોથી માધવ જ બધી દુકાનો અને આખો વ્યવહાર સંભાળી રહ્યો હતો. માધવ મહેનતી અને સમજદાર હતો અને પિતાના નામને આગળ વધારવાનો પૂરો પ્રયત્ન કરતો હતો. માધવની પત્નીનું નામ હતું કોકિલા. કોકિલા સ્વભાવથી શાંત અને સમજદાર હતી, પણ શહેરની આ ભીડભાડ અને અવાજથી થોડું કંટાળી ગઈ હતી. દિવસભર ગાડીઓના હોર્ન, ધૂળ અને ભાગદોડ, આ બધાથી તેને હવે શાંતિની તલાશ હતી. એક દિવસ સાંજે જ્યારે માધવ દુકાન પરથી ઘરે આવતો ત્યારે કોકિલાએ ધીમેથી કહ્યું, સાંભળ્યો માધવ, મારે એક વાત કહેવી છે. માધવે કહ્યું, હા કહો. કોકિલાએ કહ્યું, મને લાગે છે કે આપણે કોઈ શાંતિભર્યો એક બગીચો લઈએ જ્યાં હરિયાળી હોય, શુદ્ધ હવા હોય અને આપણે થોડું શાંતિથી જીવી શકીએ. અહીં તો આખો દિવસ અવાજમાં મન જ નથી લાગતું. માધવ થોડું વિચાર્યું અને પછી બોલ્યો, હા, તારી વાત સાચી છે. આપણે ચોક્કસ બગીચો લઈશું. ત્યાં આપણા પપ્પા પણ સારી રીતે રહી શકશે. તે પણ આવા પોલ્યુશનથી કંટાળી ગયા છે. પણ પહેલા પપ્પાની તબિયત થોડું સુધરી જાય પછી આપણે આ નિર્ણય લઈશું. પણ માધવને ખબર નહોતી કે આ એક નાનો વિચાર તેના જીવનમાં એક મોટો વળાંક લાવવાનો હતો. કેટલાક દિવસો પસાર થયા, પણ શહેરની આ ભીડભાડ અને અવાજ વચ્ચે ઝવેરચંદ પટેલની તબિયત વધુ નબળી પડવા લાગી. ડોક્ટરો પણ વારંવાર આવતા, દવાઓ આપતા, પણ હવે તેઓ પણ એક જ વાત કહેતા, હવે જેની ઘરે સેવા થાય એટલી કરો. આ વાત સાંભળીને આખા પરિવાર પર દુઃખનું વાદળ છવાઈ ગયું. ઝવેરચંદ પટેલના મિત્રો અને ઓળખીતાઓ રોજ તેમની ખબર લેવા આવતા. ઘરમાં શાંતિ અને ચિંતા બંને સાથે રહેતા હતા. પણ એક દિવસ એવો દુઃખદ સમાચાર આવ્યો જે કોઈએ વિચાર્યો પણ નહોતો. ઝવેરચંદ પટેલ હવે આ દુનિયામાં રહ્યા નહોતા. આ સમાચાર સાંભળતા જ માધવ સંપૂર્ણ રીતે તૂટી ગયો. તેને વિશ્વાસ જ ન આવ્યો કે તેના પિતા હવે ક્યારેય પાછા નહીં આવે. તે ખૂબ રડ્યો. ઘરમાં દરેક વ્યક્તિની આંખોમાં આંસુ હતા. લોકોએ માધવને સમજાવ્યો, રડવાથી હવે કંઈ બદલાવાનું નથી, હિંમત રાખ. થોડા દિવસો સુધી તેમની તમામ જ્વેલરીની દુકાનો બંધ રાખવામાં આવી. આલિશાન બંગલો પણ હવે સૂનો લાગતો હતો. જે ઘરમાં હાસ્ય અને વાતો ગૂંજતી હતી એ જ ઘર હવે એકદમ શાંત થઈ ગયું હતું. સમય ધીમે ધીમે આગળ વધ્યો અને થોડા દિવસો પછી માધવે ફરીથી દુકાનો શરૂ કરી. દુકાનના કર્મચારીઓ ફરીથી કામ પર લાગ્યા અને ધીમે ધીમે વ્યવહાર ફરી પહેલા જેવો ચાલવા લાગ્યો. પણ બીજી બાજુ કોકિલા માટે આ બધું સહન કરવું મુશ્કેલ બનતું હતું. તેને હવે બંગલામાં એક ક્ષણ પણ શાંતિ લાગતી નહોતી. દરેક ખૂણામાં તેને ઝવેરચંદ પટેલની યાદ આવતી. ક્યારેક તો એ એટલી ઉદાસ થઈ જતી કે માધવને દુકાને જવા પણ દેતી નહોતી. પણ માધવ તેને સમજાવીને કામ પર જતો. એક દિવસ રાત્રે જ્યારે બંને શાંતિથી બેઠા હતા ત્યારે કોકિલાએ ફરી એકવાર વાત શરૂ કરી. કોકિલા, હવે તો પપ્પા પણ નથી રહ્યા. કોકિલા કહે છે, મને આ બંગલામાં કંઈ જ ફાવે નહીં. મને લાગે છે કે આપણે હવે એક મોટો બગીચો લઈ લઈએ.
જ્યાં આપણને શાંતિ મળે, કુદરતી વાતાવરણ મળે અને આપણે આ બધા દુઃખથી થોડું દૂર રહી શકીએ. માધવ થોડો સમય ચૂપ રહ્યો. તેને પણ લાગ્યું કે કદાચ કોકિલા સાચી કહી રહી છે. ઘણા વિચાર પછી માધવે આખરે નિર્ણય લીધો. હા, હવે સમય આવી ગયો છે. આપણે એક બગીચો લઈએ. પણ માધવને ખબર નહોતી કે આ નિર્ણય તેના જીવનમાં એક એવું સત્ય લઈને આવશે જેને જાણ્યા પછી તેને એક રાત પણ ત્યાં રહેવું મુશ્કેલ થઈ જશે. માધવ જ્યારે ફાર્મ હાઉસ જોઈને ઘરે પરત આવ્યો ત્યારે સાંજ પડી રહી હતી. બંગલામાં પ્રવેશતા જ કોકિલા તેની રાહ જોઈને બેઠી હતી. તેના ચહેરા પર ઉત્સુકતા સ્પષ્ટ દેખાતી હતી. કોકિલાએ તરત પૂછ્યું, તમે તો ઘણા સમયથી કહેતા હતા ને કે ફાર્મ હાઉસ લેવા જઈશું, તો શું થયું? જગ્યા કેવી હતી? માધવ થાકેલો હતો, પણ તે સીધો બંગલાના હોલમાં જઈને સોફા પર બેસી ગયો. થોડીવાર શાંત રહ્યો, જાણે બધું યાદ કરી રહ્યો હોય એમ. પછી ધીમે ધીમે વાત શરૂ કરી. હા, આજે હું એક જગ્યા જોઈને આવ્યો. કોકિલા તેની સામે બેસી ગઈ અને ધ્યાનથી સાંભળવા લાગી. માધવ બોલ્યો, મને અમારી દુકાનમાં કામ કરતા ભરતે એક ફાર્મ હાઉસ બતાવ્યો. શહેરથી થોડું દૂર છે, પણ રસ્તો ખૂબ જ સરસ છે અને આસપાસ બધે હરિયાળી જ હરિયાળી છે. અંદર જતા જ એક મોટો લોખંડનો ગેટ આવે છે અને ગેટની અંદર પ્રવેશતા બંને બાજુ મોટા મોટા ઝાડ છે, જાણે કુદરતનો એક સુંદર રસ્તો હોય એમ. કોકિલા આ બધું સાંભળીને ખુશ થવા લાગી. માધવ આગળ બોલ્યો, અંદર એક મોટું બંગલો પણ છે. બહારથી જોતા એકદમ લક્ઝરી લાગે છે. ભરતે મને આખું જગ્યા ફેરવી બતાવ્યું. ગાર્ડન એરિયા, બેસવાની જગ્યા, એક બાજુ નાનું તળાવ પણ છે અને સૌથી ખાસ વાત, ત્યાં એકદમ શાંતિ છે. આ સાંભળીને કોકિલાના ચહેરા પર સ્મિત આવી ગયું. તે બોલી, મને તો સાંભળીને જ સારું લાગી રહ્યું છે. માધવ થોડીવાર માટે શાંત રહ્યો અને પછી બોલ્યો, હા, જગ્યા તો સારી છે, પણ... કોકિલાએ તરત પૂછ્યું, પણ શું? માધવ થોડું વિચારીને બોલ્યો, કંઈ ખાસ નથી, બસ એક ખૂણામાં થોડી અજીબ લાગણી આવી, જાણે ત્યાં કંઈક અલગ જ હોય એમ લાગ્યું. કોકિલાએ હળવે હસીને કહ્યું, એ તો તમારો ભ્રમ હશે. તમે એટલા બધું જોઈને આવ્યા તો ચોક્કસ જગ્યા સારી જ હશે. માધવે પણ વાત આગળ ન વધારી અને કહ્યું, હા, કદાચ તું સાચી છે. કોકિલાએ ઉત્સાહથી કહ્યું, તો પછી રાહ શું જોઈએ? આપણે એ ફાર્મ હાઉસ લઈ લઈએ ને? માધવે થોડીવાર વિચાર્યું અને અંતે કહ્યું, સારું, જો તને ગમે છે તો આપણે આગળ વધીએ. બીજા દિવસે સવારે માધવ પોતાની જ્વેલરીની દુકાનમાં પહોંચ્યો. દુકાનમાં બધું સામાન્ય રીતે ચાલી રહ્યું હતું, પણ માધવના મનમાં હવે એક જ વિચાર હતો, ફાર્મ હાઉસનો સોદો પૂર્ણ કરવો. થોડીવાર પછી તેણે ભરતને પોતાની પાસે બોલાવ્યો. ભરત તરત જ આવ્યો. જી શેઠ, માધવે સીધું કહ્યું, મેં ઘરે વાત કરી લીધી છે. મારા પરિવારને પણ જગ્યા ગમી છે. હવે તું જ્યારે કહે ત્યારે આપણે એ ફાર્મ હાઉસનો સોદો કરી દઈએ. આ સાંભળતા જ ભરતના મનમાં આનંદની લહેર દોડી ગઈ, પણ બહારથી તે શાંત રહીને બોલ્યો, સારું શેઠ, હું આજે જ બધું સેટ કરી દઈશ. માધવે કહ્યું, બધું સ્પષ્ટ અને કાયદેસર રીતે થવું જોઈએ. ભરતે તરત જ જવાબ આપ્યો, ચિંતા ન કરો શેઠ, બધું બરાબર રહેશે. એ જ દિવસે સાંજે ભરત ફરી પોતાના મિત્ર કિરણને મળવા ગયો. તે બોલ્યો, પ્લાન કામ કરી ગયો. મારો શેઠ ફાર્મ હાઉસ લેવા તૈયાર થઈ ગયો છે. કિરણ હસ્યો અને બોલ્યો, હવે આગળનું કામ સાવધાનીથી કરવું પડશે. જેટલું દેખાડ્યું છે એટલું સાચું લાગે એ રીતે બધું ગોઠવવું પડશે. બંને ફરી એકવાર પોતાનો પ્લાન મજબૂત કરવા લાગ્યા. અને બીજી બાજુ માધવ અને કોકિલા બંને ખુશ હતા. કોકિલા તો પહેલાથી જ નવા ફાર્મ હાઉસના સપના જોવાનું શરૂ કરી દીધું હતું. અહીં આપણે બેસીશું, અહીં બગીચો બનાવશું. તેના મનમાં નવી જિંદગીના સપના તૈયાર થઈ રહ્યા હતા. પણ માધવના મનમાં હજુ પણ એક નાનો સવાલ હતો, એક ખૂણો, જેને જોઈને તેને અજીબ લાગ્યું હતું. પણ તેણે એ વિચારને અવગણી દીધો, કારણ કે તે માનતો હતો, શાયદ એ મારી કલ્પના જ હશે. કેટલાક દિવસોમાં જ ફાર્મ હાઉસનો સોદો ફાઇનલાઇઝ થવાનો હતો અને માધવને ખબર નહોતી કે તે જે નિર્ણય લઈ રહ્યો છે એ તેની જિંદગીનો સૌથી મોટો ભૂલ સાબિત થવાનો છે. કેટલાક દિવસોમાં ફાર્મ હાઉસનો સોદો આખરે પૂર્ણ થઈ ગયો. બધા કાગળો તૈયાર થઈ ગયા અને હવે એ બગીચો અને બંગલો સપ્તાહવાર રીતે માધવના નામે થઈ ગયો. કોકિલા તો ખૂબ ખુશ હતી.
તેના સપનાઓ હવે હકીકત બનવા લાગ્યા હતા. અહીં આપણે બેસીશું, અહીં બગીચો બનાવશું. માધવ પણ ખુશ હતો, પણ અંદરથી કંઈક તેને અજીબ લાગતું હતું. એક દિવસ માધવ અને કોકિલાએ નક્કી કર્યું કે આજે રાત્રે ફાર્મ હાઉસમાં રહીને જોઈએ. સાંજનો સમય હતો, હળવો પવન, શાંતિ, બધું એકદમ પરફેક્ટ લાગતું હતું. રાત્રે બંને બંગલામાં આરામ કરવા ગયા. શરૂઆતમાં બધું સામાન્ય હતું, પણ મધરાત નજીક આવતા માધવને ફરીથી એ જ અજીબ લાગણી થવા લાગી. આ વખતે માત્ર અવાજ નહીં, પણ એક વિચાર, એક શંકા. તેને લાગ્યું, આ જગ્યા વિશે કંઈક તો છે જે મને સમજાતું નથી. માધવ શાંતિથી ઉઠ્યો અને એકલો જ બંગલાના અંદર ફરવા લાગ્યો. તે એ જ ખૂણામાં ગયો જે તેને પહેલા દિવસથી અજીબ લાગતું હતું. તે ત્યાં ઊભો રહ્યો અને આસપાસ ધ્યાનથી જોવા લાગ્યો. અચાનક તેની નજર જમીન પર ગઈ. જમીનનો એક ભાગ થોડો અલગ લાગતો હતો, જાણે તાજેતરમાં જ તેને ખોદીને ફરીથી પૂરવામાં આવ્યો હોય. માધવનું દિલ જોરથી ધડકવા લાગ્યું. તે તરત જ એક સાધન લઈને ત્યાં ખોદવા લાગ્યો. થોડા જ સમયમાં તેને જમીન નીચે કંઈક કઠોર વસ્તુ લાગવા લાગી. તે વધુ ખોદતો ગયો અને અચાનક એક જૂનો લોખંડનો બોક્સ બહાર આવ્યો. માધવે ધીમે ધીમે બોક્સ ખોલ્યો અને અંદર જે હતું તે જોઈને તે એકદમ શાંત થઈ ગયો. બોક્સમાં હતા જૂના કાગળો અને કેટલાક ફોટોગ્રાફ્સ. માધવે એક ફોટો હાથમાં લીધો અને એ જોઈને તે ચોંકી ગયો. એ ફોટામાં તેના પિતા ઝવેરચંદ પટેલ હતા. માધવને વિશ્વાસ જ ના આવ્યો. પપ્પા અહીં? તે તરત જ બીજા કાગળો જોવા લાગ્યો. તેમાં લખેલું હતું, આ જમીન વર્ષો પહેલા ઝવેરચંદ પટેલે ખરીદી હતી, પણ થોડા સમય પછી કોઈ અજાણ્યા કારણોસર તે જમીન વેચી દીધી હતી. માધવ વધુ ઊંડું વાંચવા લાગ્યો અને ધીમે ધીમે સત્ય બહાર આવવા લાગ્યું. વર્ષો પહેલા ઝવેરચંદ પટેલે આ ફાર્મ હાઉસ એક ખાસ કામ માટે લીધો હતો. તેઓ અહીં એક અનાથ આશ્રમ અને સેવા કાર્ય શરૂ કરવા માંગતા હતા. પણ એક રાત્રે અહીં એક મોટી ઘટના બની. કોઈએ આ જગ્યાનો ગેરકાયદેસર ઉપયોગ શરૂ કરી દીધો અને ઝવેરચંદ પટેલે એનો વિરોધ કર્યો. આ વિરોધના કારણે તેમને ધમકીઓ મળવા લાગી અને અંતે તેમણે આ જગ્યા છોડવાનો નિર્ણય લીધો. અને આ બધું કોઈને કહ્યું જ નહીં. માધવ આ બધું વાંચીને હેરાન રહી ગયો. તેને સમજાયું, પપ્પા આ જગ્યા વિશે ક્યારેય કેમ નથી બોલતા? એટલામાં પાછળથી એક અવાજ આવ્યો, કારણ કે તેઓ આ સત્ય તને ક્યારેય જાણવા દેવા માંગતા નહોતા. માધવ પાછળ વળ્યો અને સામે ઊભેલો હતો ભરત. માધવ ચોંકી ગયો. તું અહીં શું કરી રહ્યો છે? ભરત ધીમે હસ્યો. શેઠ, હવે બધું જાણવા મળ્યું ને? આ જગ્યા કોઈ સામાન્ય જગ્યા નથી. માધવે ગુસ્સાથી કહ્યું, આ બધું તું જ કરી રહ્યો છે? ભરત આગળ બોલ્યો, હા શેઠ, અને આ બધું વર્ષોથી ચાલે છે. તમારા પિતાએ મને અને મારા લોકોને રોકવાનો પ્રયાસ કર્યો હતો, એટલે જ તેમને આ જગ્યા છોડવી પડી. માધવ શોકમાં હતો. ભરત આગળ બોલ્યો, હું રાહ જોતો હતો કે ક્યારે આ જગ્યા ફરીથી વેચાશે, અને જ્યારે તું ફાર્મ હાઉસ શોધતો હતો ત્યારે મને મોકો મળી ગયો. હું તને અહીં લાવ્યો જેથી તું કાયદેસર માલિક બની જાય અને હું ફરીથી અહીં મારું કામ ચાલુ રાખી શકું. માધવ હવે બધું સમજી ગયો. આ માત્ર છેતરપિંડી નહોતી, આ તો એક સંપૂર્ણ પ્લાન હતો. માધવે શાંતિથી કહ્યું, તને લાગે છે કે તું જીતી ગયો? ભરત હસ્યો, હા શેઠ, હવે બધું મારા હાથમાં છે. એટલામાં અચાનક આસપાસ લાઇટો ચાલુ થઈ ગઈ. આરામ, અને પોલીસ ત્યાં પહોંચી ગઈ. ભરત ચોંકી ગયો. માધવે કહ્યું, હું પહેલાથી જ શંકામાં હતો અને મેં આ બધું પોલીસને જણાવી દીધું હતું. પોલીસે તરત જ ભરત અને તેના સાથીઓને પકડી લીધા. ભરત જતા જતા બોલ્યો, આ રમત અહીં પૂરી નથી થઈ. માધવ શાંતિથી ઊભો રહ્યો અને જમીન તરફ જોઈને ધીમે બોલ્યો, પપ્પા, તમે જે સત્ય છુપાવ્યું હતું આજે મેં એને પૂરું કર્યું. ટાર્ગેટ મેસેજ. સાચું સત્ય ક્યારેય છુપાતું નથી અને લાલચનો અંત હંમેશા ખરાબ જ હોય છે.